ગોપાલ ઇટાલિયાજી જીત્યા ત્યારે લાગ્યું કે આપની બોલબાલા હવે થવાની જ છે. પબ્લિકે લોકોએ જવાબ આપી દીધો છે. બે ટર્મ હવે એવું તો નથી કે ત્રીજી ટર્મમાં તમને ટિકિટ નથી મળવાનું એટલે અહીંયા આવ્યા છો? ના ટિકિટનું તો હજુ નક્કી થશે. એ નથી થયું અને એની પહેલાં મેં જોઈન્ટ કર્યું છે. અચ્છા હતા એવું કંઈક હતું? તમે કીધું કે સન્માન જળવાતું નથી. હા, એટલે મહિલા તરીકે માન સન્માન ના મળતું હોય એટલે એમાં તો ઘણી બધી બાબતો આવે અને એને મારે વિસ્તૃત નથી કરવી. એવું કે વચ્ચે તમારા ઉપર એવું પણ આરોપ લાગે તંત્ર મંત્ર કરાવો છો ને આવું બધું કરાવો છો, બધા આરોપો લાગે છાપામાં બી આવ્યા હતા. એ તો મારી મજબૂતી, મારી સક્રિયતા, મારા કામ એનાથી લોકો નિરાશ થઈ જાય એટલે પાડી દેવાના ધંધા કરે એવું કશું નથી. નહીં, હું તો મારી તાકાત ને મારું વર્ચસ્વ બતાવું. પાર્ટી જે ઈચ્છશે. જમનાબેન કાઉન્સિલર છે દાયલીમડાથી અને તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા અને અચાનક હવે કોંગ્રેસથી મોહભંગ થયું છે અને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે. જમનાબેન શું કહેશો આજે તમે આમ આદમી પાર્ટીમાં અહીં આવ્યા છો? ક્યાંક ને ક્યાંક મને ઉણપ લાગી. મને એક મહિલા તરીકે મને સન્માન ના મળતું હોય એવું લાગ્યું અને સામે ગોપાલ ઇટાલિયાજી જીત્યા ત્યારે લાગ્યું કે આપની બોલબાલા હવે થવાની જ છે. પબ્લિકે લોકોએ જવાબ આપી દીધો છે. તો મને પાર્ટીની જે વિચારધારા ગમી અને મેં મારા કાર્યકરો સાથે વાત કરી, બધાને સાથે બેસીને મનોમંથન કર્યું અને બધાએ કીધું કે હા આમ આદમી પાર્ટીમાં જવાય અને અમે આમ આદમી પાર્ટી 10 વર્ષ સુધી તમે કોંગ્રેસમાં રહ્યા, એક ટર્મ નહીં બે ટર્મ, હવે એવું તો નથી કે ત્રીજી ટર્મમાં તમને ટિકિટ નથી મળવાનું એટલે અહીંયા આવ્યા છો? ના ટિકિટનું તો હજુ નક્કી થશે. એ નથી થયું અને એની પહેલા મેં જોઈન્ટ કર્યું છે. અચ્છા, બરાબર છે. પોતાના વિસ્તારમાં કેવા પ્રકારના તમે એવું કાર્યો કર્યા છે ત્યાં? મારા વિસ્તારનો સતત વિકાસ થાય ને એ માટે હું હંમેશા તત્પર રહી છું. પણ મારો વિસ્તાર છે એ વધારે પ્રમાણમાં સ્લમ વિસ્તાર છે, મધ્યમ વર્ગના લોકો છે, જ્યાં હંમેશા ગટર, પાણી અને રોડ રસ્તાની તકલીફો રહે છે. તો એમના એ કામ માટે સતત હું કાર્યરત રહી છું અને મારા બજેટથી જેટલા બન્યા એટલા મેં કામ કર્યા છે. મારી ફેસબુક ખોલશો તો તમને પણ ખબર પડશે કે જમનાબેનના કામ કેટલા. નહીં, જમનાબેનના કામ તો અમે ફેસબુક પર બી જોઈએ છીએ, લોકોની વચ્ચે બી તમે રહો છો, વરસાદ હોય એ બધામાં તમે જોયું છે તમારી કામગીરી. પણ સવાલ એ છે કે શું તમારું આંતરિક ત્યાં કોંગ્રેસના લોકલ નેતાઓ સાથે ડખા હતા, એવું કંઈક હતું? તમે કીધું સન્માન જળવાતું નથી. હા, એટલે મહિલા તરીકે માન સન્માન ના મળતું હોય એટલે એમાં તો ઘણી બધી બાબતો આવે અને એને મારે વિસ્તૃત નથી કરવી. બસ મને ક્યાંક એવું લાગ્યું, હું 2015માં આખા ગુજરાતમાં સૌથી વધુ વોટથી જીતી હતી. બરાબર છે, સૌથી વધારે બરાબર છે, 28,655. તો મને લાગ્યું કે જે સત્તાધારી પાર્ટીમાં પણ કોઈ બેન આ રીતે જીતી હોય ને તો એનું ખૂબ જ સન્માન થયું હોય, ખૂબ જ એની બોલબાલા થઈ હોય, વાત થઈ હોય, બેનર લાગ્યા, પણ મારી પાર્ટીએ એને બહુ આમ નોર્મલ લીધું. અચ્છા, કે જીત્યા છે હવે શું એમ? હા, એટલે કોઈ સન્માન નહીં, કોઈ જાતનું વિવાદ નહીં, જીત્યા એ બાબતની કોઈ ચર્ચા જ નહીં. એવું થયું. એવું કે વચ્ચે તમારા ઉપર એવું પણ આરોપ લાગે તંત્ર મંત્ર કરાવો છો ને આવું બધું કરાવો છો, બધા આરોપો લાગે છાપામાં બી આવ્યા હતા. એ તો મારી મજબૂતી, મારી સક્રિયતા, મારા કામ એનાથી લોકો નિરાશ થઈ જાય એટલે પાડી દેવાના ધંધા કરે એવું કશું નથી. એવું હતું, એવું કંઈ હોય તો મારી જેવા અને નાના માણસો ઉપર શું લેવા કરે? આવું કશું નથી. પણ આ તો મને બદનામ કરવાનો એક કારસો હતો. તમે કીધું કે તમે માન સન્માન જળવાતું, તમે તો અમિત ચાવડા પ્રમુખ છે, ભરતસિંહ સોલંકી મોટા નેતાઓ હતા, તમારી વાત તમે પહોંચાડી મહિલા તરીકે હું છું, મારું માન સન્માન જળવાતું નથી. તમે જુઓ પ્રભારીઓ સાથે, અમારા નેતાઓ સાથે, બધા જ નેતા ખરાબ નથી, ક્યાંક ને ક્યાંક કોકની સાથે એ થાય, પણ મારે એવું કોઈની જોડે બગડ્યું નથી. હવે તમે આમ આદમી પાર્ટીમાં આવ્યા છો, કોઈ કમિટમેન્ટ સાથે આવ્યા છો કે ટિકિટ મળશે નહીં મળે શું? ના, હું તો મોટી સંખ્યામાં લોકોને તમે લઈને આવ્યા છો એટલે એ તો ખબર પડે છે તમારી તાકાત કેટલી હશે. નહીં, હું તો મારી તાકાત ને મારું વર્ચસ્વ બતાવું. પાર્ટી જે ઈચ્છશે, આમ આદમી પાર્ટી જે ઈચ્છશે, એમને એવું લાગશે કે જમનાબેનના લડાવા છે અને લડાવશે તો હું લડીશ. જીતશો?
જીતીશ. એ તો પબ્લિક જવાબ આપશે. સ્વાભાવિક છે કે જે રીતે જમનાબેન અહીંયા આવ્યા, મોટી સંખ્યામાં લોકોને, બહેનોને ખાસ કરીને અહીંયા લઈને આવ્યા છે અને તમામ લોકોને જોડ્યા છે. એમનો આત્મવિશ્વાસ છે. સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં તેમનું આત્મસન્માન નહોતું જળવાતું એક મહિલા તરીકે, અને આંતરિક ખેંચતાણથી પરેશાન થઈને તેઓએ આમ આદમી પાર્ટીનું ઝાડું, એટલે કે પંજો છોડીને ઝાડું પકડ્યું છે. ભવિષ્યમાં ટિકિટ મળશે નહીં મળે, પણ એ આશાવાદ છે કે જો પાર્ટી ટિકિટ આપશે તો જરૂરથી તેઓ લડશે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.